હરિરસ અમૃત સ્વાદ. આજનો માહોલ બહુ સરસ છે. ભજનીક ભાઈઓ તથા હરિભક્તો જે કાંઈ ઉપસ્થિત થયા છે તો ખૂબ ખૂબ બધાને ધન્યવાદ દેવો પડે કે આજે સંતવાણીના કાર્યક્રમની અંદર આટલી બધી ઉપસ્થિત બધાની છે. ખૂબ સારું કહેવાય. તો ભજનો તો આપણે ગાવું અને વાણીનો કોઈ પાર નથી. તો આની અંદરથી વિશેષ લક્ષ્ય શું લેવાનું છે? સદગુરુ આપણને શું આપે? ઈ બિચારા આપણા જેમ એને પંચ મહાભૂતનું પૂતળું છે ને આપણની પૂતળું છે, પણ એને કામ ક્રોધ લોભ મદ અહંકારને વિરમાવી દીધા અને એની ઈશ્વરની એની ઓળખ થઈ ગઈ. આપણને સ્વનો મોહ થઈ ગયો, એને સ્વની ઓળખ થઈ ગઈ. આટલો તમારા મારામાં ફરક છે. સદગુરુ આટલો બધો અઘાટ મહિમા શા માટે આપ્યો છે? તો જાજો ટાઈમ આપણે લેશું નહીં, કલાકારો ઘણા છે. એક આશ્રમ હતું, ગુરુ ને શિષ્ય, આમાંથી ખાલી આપણે લક્ષ્ય લેવાનો છે. શિષ્ય પોતે ભિક્ષાવટ લેવા જાતા અને ગુરુ શિષ્ય બે આશ્રમમાં રહેતા. એક શેઠની ઘેરે કાયમ ભિક્ષાવટ લેવા જાય. ત્યાં પાંજરામાં એક પોપટ પાળેલો હતો. તો પોપટને એમ થયું કે મને અહીંયા જરાય ગમતું નથી પાંજરામાં. મને સારું ખવડાવે પીવડાવે છે, પણ મને બંધન છે, મારી નાઈટ ભેગું મારે રહેવું છે. હું આમાંથી મુક્ત કેમ બનું? કાયમને માટે આ પ્રશ્ન બિચારાને મૂંઝાવતો હતો. તો મહાત્મા પોતેની આ ભિક્ષાવટ લેવા જાતા એટલે પોપટને એમ થયું કે આ મારા કદાચ કામ મારું કરી દે. એટલે એને બોલાયું કે ભાઈ તારે ગુરુ છે? તો કે હા. તો મારો એક સંદેશો તારા ગુરુને આપીશ. બોલ બોલ હું છે? મને આ પાંજરામાં જરાય ગમતું નથી. મને ખવડાવે પીવડાવે બધુંય છે, પણ મારે જે પ્રકૃતિની અંદર જે મારે મોજ લેવી હોય એ મોજ અહીંયા નથી. હવા પાણી પ્રકાશ જે કુદરતે નિર્માણ કર્યું છે એનાથી હું વંચિત છું અને મને પાંજરામાં પૂરી દીધો છે. આ લક્ષ્ય બરોબર સાંભળજો ભાઈ. ભલે કાલે હું મારા ગુરુને વાત કરીશ કે આ તો શિષ્ય પોતે ભિક્ષાવટ લઈને જાય છે. રસોઈ બનાવીને ગુરુને જમાડ્યા, બધું સાફ સૂફ કરી ગુરુ મહારાજ એના આસન પર બેઠા હતા. ગુરુ મહારાજ કે હું જે ભિક્ષાવટ લેવા જાઉં છું ત્યાં પાંજરામાં એક પોપટ છે અને પોપટે મને સંદેશો આપ્યો છે કે ભાઈ તારા ગુરુને પૂછતો આવજે ને મારી મુક્તિ કેમ છે આમાંથી, મને અહીં જરાય ગમતું નથી. તા તો ગુરુ તરત આસન ઉપર બેઠા હતા. બે ત્રણ ગોથલિયા મારી ગયા, ભીડ મોઢે આવી ગયા ને અવાચક થઈ ગયા ને શ્વાસ અધર ચડી ગયો, પરસેવો રેપ છે. ઓલો શિષ્ય મૂંઝણ ભેરે કરી કે આ મારા ગુરુ કેટલા દયાળુ, આ પોપટનું દુઃખ જોઈ નો શીખા. અવાચક થઈ ગયા. એ તો ટોવાલ લઈને મીંડો બહાર નાખવાનું, બાપુને પાણી પાયું, બેઠા કર્યા. થોડીક ટાઈમ થયો બાપુને જોબો વરી ગયો. ભેરે કરી કે આવા સમાચાર કોઈ દી લેવાય નહીં. આજે હું ગુરુ વગરનો થઈ રહે. ગુરુને કેટલો, મારા ગુરુ કેટલા દયાળુ, આ પોપટનું દુઃખ સહન ન થયું. આ તો બીજી દિવસે જાય છે ભિક્ષાવટ લેવા. પોપટ તો બિચારો રાહ જોઈને બેઠો, કંટાળ્યો હતો એમાં. આવ આવ કે મારો સંદેશો આપ્યો, હવે આવા સંદેશા કોઈ દી દેતો નહીં કે મને. કે કાં? અરે આજ તો હું ગુરુ વગરનો થઈ રહે. મેં તારી વાત કરીને ગુરુ મહારાજ મારા એટલા દયાળુ, ગોથું મારી ગયા ને ફીણ વરી ગયા ને જોબો વરે નહીં કોઈ રીતે. માંડ માંડ મારા ગુરુ બેઠા થયા કે તારું બહુ દુઃખ લાગ્યું ને આવા સમાચાર કોઈ દી દેતો નહીં. કાંઈ વાંધો નહીં, મારું કામ થઈ ગયું. પેલા મારું કામ જબરજસ્ત થઈ ગયું.
આ તો બીજી દી ગુરુ ઓલા શેઠાણીએ ને શેઠે પોપટને બહાર કાઢ્યો ને સારા હાબુથી નવડાવ્યો ધોવડાવ્યો. જ્યાં નવડાવે છે તો મીંડો પાકું પકડાવવા મીંડો ઠેકડા મારવા. એ લાગે આને કાંઈક થઈ ગયું, આગા જાવ શું થયું? ચીચકારી મીંડો મારો, બધા આગા ભેગા ઉડીને વયા ગયા. જય ગિરનારી. એટલે આને ભૂલી જવાનું છે. આ જે આપણું પંચમહાભૂત જે છે આપણું આ પિંજરું જ છે. એ પિંજરું તો હળીને જેમ તૂટી જાય એમ આ હળી જવાનું છે. પણ અંદર તમારી મારી અંદર જે બેઠો એ નિજ સદગુરુ પોતે જ છે. પણ એનાથી આપણે વંચિત છીએ, કારણ કે આપણે નિજ સ્વરૂપને આપણે ઓળખ્યું નથી. અને આ જે વાણી ગાય છે એ સંતોએ એને ઓળખી લીધો છે. બોલે એ બીજો નથી, બોલે પોતે પરમેશ્વર. પણ ક્યારે જો એવા સદગુરુની આવી શાન મળી જાય કે ખરેખર આ આપણું ઘર નથી, આપણું તો અગમ દેશ કીધો છે. અગમ દેશ. નીર નહીં ત્યાં ના હોઉં, પૃથ્વીની આ પાંવ ધરું, વણ વાટે વણ જોતે પ્રકાશ. ગંગા સતીએ વચન કીધું, તમે જો વચનથી ચાંદા ને સૂરજ, વચનથી માયા ને મેદની, વચનથી વર્ષે સાચા નૂર, વચન જાણ્યું એને સર્વે જાણ્યું, વચનથી વધે નહીં બીજું કાંઈ. એ જ વચન તમારી મારી અંદર છે. તો એવા સદગુરુ આપણને મળે અને જો અંદરની ઝાંખી થાય. આપણી પાસે અત્યારે બહારનું નોલેજ છે, બધું શબ્દ, આ બધું બહારનું પાર્થિક જ્ઞાન છે. શાશ્વત નાશવંત વસ્તુનું જ્ઞાન છે. શાશ્વત વસ્તુ કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવું છે. તો જેને આવા સંતો મળ્યા અને જેને અંતર ભજન કર્યું, ભજન તો બધા કરી છે, આપણા ઘરની અંદર બધે દીવા ધૂપ ભજન બધા કરી છે. પણ એ દ્રશ્ય ભજન છે, અદ્રશ્ય ભજન નથી. મીરાએ કયું ભજન કર્યું તમે જુઓ, સબરીએ કયું ભજન કર્યું, તુકારામે કયું ભજન કર્યું. ત્યાંથી ક્યાં લ્યો આપણે નજીક. હું હજી અત્યારે આવતો તો પાટિયા ઉપર જોયું કે વીરપુર 6 કિલોમીટર. વાહ પ્રભુ વાહ. આવો તમારા બાજુમાં આવો ઓલિયો થઈ ગયો તમે જો. તો એને એવું કયું ભજન કર્યું. તો દેને કો ટુકડો ભલો, લેને કો હરિ નામ, તરને કો આધીનતા, બુડને કો અભિમાન. અભિમાનમાં આવ્યું એટલે આપણે ડૂબી ગયા ખરેખર. હું કાંઈક જાતિનો છું, હું કાંઈક ફલાણો છું, નેતો છું, જે કાંઈ હોય હું થઈ ગયું ત્યાં આપણો ભૂમણીઓ વરી જાય છે. પણ જો એવા સદગુરુના બાળક બની જાય તમે ને હું બે, હું તમારી સાથે જ છું. કોઈ કલાકાર નથી, પણ દાદાના અનન્ય ભાવ હતો. તો આજે મને તમારા બધાનો દર્શનનો લાભ મળ્યો. કારણ કે તમારી અંદર ને મારી અંદર એક જ બિરાજમાન છે, કોઈ જુદો નથી. આ તો જે વગાડે છે, ગાય છે, જે શ્રવણ કરે, શ્રવણ કરવા વાળાની વધારે કિંમત કીધી છે. આ બધા ગાંધર્વના અવતારો છે ભાઈઓ. આ શીખડાવવું આવડતું નથી કોઈને. તમે પૈસા ધરો તો મેળ પડે એવું નથી. જોગી મારી કાયાનો ઘડનાર, જોગી મારી કાયાનો ઘડનાર, જોગી મારી કાયાનો ઘડનાર રે. એવો કોઈ રે બતાવો એવો જોગી રે મળે તો અમે જીવીએ રે. નહીં તાર કજુ મારા પ્રાણ, નહીં તાર કજુ
પ્યાસી પિયુના નામની જપો મારા પીયું મારે જાપ યોગી મારી કાયાનો ઘડનાર યોગી મારી એવા મચ્છંદર ના પેલા બોર બોલ્યા એવા મચ્છંદર ના પેલા બોર બોલ્યા ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા સદગુરુએ શબ્દ આવા ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતાને સદગુરુએ ગુરુજીનો
જગાવે આવો સુતો રે જગાડો મજને ભાઈ દેશ રે દેખાડો ભવરે સાગર માંથી મને ગુરુજી એ બુડતા માંથી કાઢ્યો મને જમના હાથેથી જોડાવો આવા ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દેવાને એ સદગુરુએ શબ્દ સુનાવ્યો આવી ખાલ રે પડાવું મારા ભાઈ શરીર તણીને એ સોનેરી રંગ જડાવે મોજડી શિવડાવી આવા ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતાને સદગુરુએ બે મિનિટ સાંભળજો ભાઈ આજનો ગુરુ આજે કઈ છે ગુરુ મહિમા છે આમાંથી લક્ષ લેવાનો છે તમારે મારે કઈ બોધ દેવા હું નથી આવ્યો પણ મારે મારું જીવન તાજું કરવા માટે તો આ ગુરુ શિષ્યની એવી એક પ્રણાલિકા છે આ